ભુજનું નવું આધુનિક અને સુવિધાસભર સ્ટેશન જૂન 2025માં અર્પણ કરવામાં આવશે. અનેક પ્રકારની સુવિધાઓને એરપોર્ટ જેવું આ સોહામણું સ્ટેશન આ વર્ષના મધ્યમાં ભુજવાસીઓને ભેટ રૂપે મળશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં બીજા નંબરે સૌથી મોટું અને આધુનિક સુવિધા સાથેનું રેલવે સ્ટેશન ભુજમાં તૈયાર થઈ રહ્યું છે. જૂના બિલ્ડિંગને તોડીને આ સ્થળે 31મી જાન્યુઆરી 2023થી નવા સ્ટેશનનું કામ શરૂ કરાયું છે. 173 કરોડના ખર્ચે બની રહેલા સ્ટેશનનું કામ 31મી જાન્યુઆરી 2025ના પૂરું થવાનું હતું, પરંતુ કામ પૂર્ણ ન થતાં મુદત વધારવામાં આવી છે. હવે જૂન 2025 સુધીમાં નવું સ્ટેશન એરપોર્ટ જેવું તૈયાર થશે. અગાઉના સ્ટેશનમાં દૈનિક 2788 પ્રવાસી અવરજવર કરી શકતા હતા, પણ ભવિષ્યને ધ્યાનમાં રાખી 2065ના વિઝન સાથે 11000 મુસાફરો દૈનિક અવરજવર કરી શકે તે પ્રકારની સુવિધા નવા સ્ટેશનમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે. અગાઉ 970 સ્ક્વેર મીટરમાં સ્ટેશન હતું, પરંતુ વ્યાપ વધારી 12780 સ્ક્વેર મીટર કરવામાં આવ્યો છે. પ્લેટફોર્મ પર કચ્છી કળા સંસ્કૃતિ દર્શાવવામાં આવશે. આરપીએફ માટે બેરેક, ટીટી અને અન્ય સ્ટાફ માટે પણ રૂમની સુવિધા ઊભી કરવામાં આવશે. રેલ વ્યવહારને અસર ન પડે તે રીતે કામનો ધમધમાટ કરવામાં આવ્યો છે. અગાઉ 3 નંબરનું પ્લેટફોર્મ હતું, હવે 4થું પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં નવી ટ્રેન મળે અને વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેનની જાળવણી થઈ શકે તે માટે નવી પીટ લાઇન પણ ભુજમાં તૈયાર થઈ રહી છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 10 મેલ અને 10 ફિમેલ માટે ડોરમેટરી ઉપરાંત અધિકારીઓ માટે રૂમ બનાવવામાં આવશે અને પીએનઆરના આધારે હોટલમાં બુકિંગ કરવામાં આવશે. ચાર્જિંગ સ્ટેશન પણ ઊભું કરવામાં આવશે. ખાસ કરીને ધૂમ્રપાન બિલકુલ આ સ્ટેશન ઉપર ચલાવી નહીં લેવામાં આવે. ધૂમ્રપાન કરશે તો ઓટોમેટિક સિસ્ટમ એલર્ટ થઈ જશે. એ પ્રકારની વ્યવસ્થા નવા સ્ટેશનમાં રાખવામાં આવી છે.